ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં મહારાષ્ટ્રના મુંબઈથી આવેલા માઈ ભક્તોએ માતાજીને ધજા અર્પણ કરી અને ભારત દેશના વતની અને હાલ એનઆરઆઈ પાર્ટી જે ઓસ્ટ્રેલિયા અને લંડનથી આવેલા જૈન સમાજના પરિવારે માતાજીના આશીર્વાદ લીધા. અને કેન્દ્રનો ત્રણ સમન્વય બિંદુ છે જે ત્રિવેણી સંગમ કહેવાય છે. આસપાસના કેન્દ્રનો બિંદુ યાત્રાધામ કહેવાય છે. અરવલ્લીની ધૂળી મારવામાં આવેલું છે. ત્યારે અત્યારનો જે માહોલ છે મહાસંપ્રદાયનો, એક બાજુ માતાજીનું યજ્ઞ ચાલે છે, નવચંડી ચાલે છે, અને બીજી બાજુ જય અંબેના ગોષ્ઠી આખું અંબાજી મંદિર જય અંબેના નામની ગુંજી છે. ત્યારે બોમ્બેથી સ્પેશિયલ માતાજીની ધજા ચડાવવા માઈ ભક્તો આવ્યા છે. દરેક બાજુ જે છે હવન કરવા પણ અહીં આવે છે. આપવાના તમારું નામ શું છે, ક્યાંથી આવે છે, કઈ રીતના તમે આ રીતના આજે માતાજીનું હવન કરો છો અને આજે માતાજીની ધજા ચડાવવા આવે છો? દિવસ એટલે શક્તિનું બિંદુ કહેવાય છે, જૈન સંગમ કહેવાય છે. હવે માતાજીનું હૃદય પર એટલે અંબાજી માતા એક પ્રગટ થયેલા હતા અને શક્તિ આરાધના અમે બોમ્બેથી આવેલા છીએ. અમારું અંબાજી 25 વર્ષથી બધા અંબાજીમાં પૂનમ ભરવા આવે છે. છેલ્લા 2 વર્ષથી અમે અહીંયા હવન કરીએ છીએ. બહુ આનંદ આવે છે. માતાજીને એટલું જ જાણું કે તારા ચરણોમાં શક્તિ દે, ભક્તિ દે. બોલ શ્રી અંબે. 97થી આવે છે અહીંયા પૂનમ ભરવા. અમે નક્કી કર્યું છે કે દર પૂનમે વર્ષમાં એકવાર અમે હવન કરીએ. અમે અમારા બધા મિત્ર મંડળ સાથે, સગાવાળા સાથે, દોસ્તારો સાથે અહીંયા આવીએ, સરસ મજાનો હવન કરીએ અને આનંદ કરીએ, માતાજીનું નામ લઈએ અને પૂનમ કરીએ. બોલ મારી અંબે જય જય અંબે, 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 જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે. મારું નામ નેન્સી છે, નેન્સી શાહ. આ મારું ફૂલ ફેમિલી છે. અમે લોકો લગભગ આફ્ટર 5 years અમે અહીંયા ઇન્ડિયા આવ્યા છે આ વખતે વિઝિટ કરવા માટે. વી આર બેઝિકલી ફ્રોમ ઓસ્ટ્રેલિયા, સિડની સિટી. તો અમે લોકો 51 શક્તિપીઠની પરિક્રમા કરવા માટે આવેલ છે સ્પેશિયલી. તો ગઈકાલે અમે લોકો ત્યાં આગળ હતા અને આજે મોર્નિંગમાં અમે ટ્રાવેલ કરીને અહીંયા ખેડબ્રહ્મા દર્શન કરવા માટે આવ્યા છીએ. વી ફેલ સો ગુડ આફ્ટર 51 શક્તિપીઠની પરિક્રમા કરીને, અને ઇટ વોઝ રિયલી ગુડ એક્સપિરિયન્સ. આ ફર્સ્ટ ટાઈમ અમે કરેલી છે આવી રીતે પરિક્રમા. એન્ડ યા વી ફીલ સો હેપી અબાઉટ ઇટ. મારું નામ મિતુલ છે. અમે બધા ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે 5 વર્ષ પછી, જે મારી વાઈફે કીધી એવી રીતે પરિક્રમા પૂર્ણ કરી. આજે અમે ખેડબ્રહ્મા છે. બહુ સરસ વાતાવરણ છે, બહુ સરસ અહીંયા આગળ સુવિધા છે, પાર્કિંગની સુવિધા, બધું નીટ ક્લીન એવરીથિંગ. અને લાગે છે કે આપણો ભારત દેશ પણ આગળ વધી રહ્યો છે અને બસ માતાજીના આશીર્વાદ રહે બધા ઉપર. જય માતાજી. અમે લંડનથી આવ્યા છીએ. ક્યાં રહો છો? લંડન કઈ સિટીમાં રહો છો અને તમારું નામ શું છે? મારું નામ કેતુલભાઈ જોશી અને લંડનમાં અમે એજવે હેરોમાં આવીએ છીએ અને દર વર્ષે આવી રીતે મોકો ચાન્સ મળે છે અમે દર વર્ષે આવીએ છીએ.